હોળીની રાખ ઘરે લાવી કરો આ કામ, થશે જબરદસ્ત લાભ. તાંત્રિક ક્રિયાઓથી બચવા માટે જો તમને એ વાતની શંકા છે કે તમારા કે પછી તમારા પરિવારના કોઈ સભ્ય પર કોઈએ ખોટી રીતે તાંત્રિક વિધિ કરી છે, તો તમે હોળીની રાખના આ ઉપાયથી તેને બેઅસર કરી શકો છો. તમારે કરવાનું એમ છે કે હોળી દહનના સમયે દેશી ઘીમાં 2 લવિંગ, 1 પતાસું અને 1 પાનનું પત્તું તેમજ થોડી ખાક હોળીની અગ્નિમાં નાખી દો. તેના આગળના દિવસે સવારે ચૂપચાપ જઈને આ હોળીની રાખને લેતા આવો અને તેને ચાંદીના તવીજમાં ભરાવીને ગળામાં પહેરી લો. આમ કરવાથી તમારી ઉપર જે પણ અશુભ પ્રભાવ થશે તે સમાપ્ત થઈ જશે. ધન સંબંધિત પરેશાની દૂર કરવા માટે જો તમને કામ ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે કે પછી તમને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ ટ્રિક્સને અજમાવો. તમારે હોળી પ્રગટાવતા સ્થળ પર દાડમની કલમથી એ વ્યક્તિનું નામ લખી દો અને પછી તેના પર લીલો ગુલાબ નાખી દો. પછી જ્યારે હોળી દહન થઈ જાય તો તે સ્થળની રાખને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી તમારી પૈસાની સમસ્યા ખતમ થઈ જશે. ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે જો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં લાંબા સમયથી કંઈ પણ સારું થઈ રહ્યું નથી કે પછી કોઈ પણ કામનું શુભ પરિણામ મળી રહ્યું નથી, તો આ ટ્રીક અજમાવી શકાય છે. તમારે હોળીની રાખને ઘરે લાવીને તેમાં રઈ અને મીઠાનો ગાગડો નાખીને તેને ઘરના કોઈ ખૂણામાં ચોખ્ખા સ્થળ પર મૂકી દો. આમ કરવાથી તમને ટૂંક સમયમાં સારા દિવસો જોવા મળશે. કુંડળીમાં ગ્રહ દોષ દૂર કરવા માટે જો તમારી કુંડલીમાં ગ્રહ દોષ અને આ કારણે જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી રહે છે, તો હોળીની રાખ ઠંડી પડ્યા બાદ ઘરે લઈ આવો અને તેને પાણીમાં નાખીને શિવલિંગ પર અભિષેક કરો. મહાદેવને પ્રાર્થના કરો કે બધાનું કલ્યાણ થાય, તો તમારી તમામ સમસ્યાઓ દૂર થશે. રાખ ઘરે લઈ જાઓ. હોળી દહનના આગળના દિવસે હોળીની રાખને ઘરે લઈ આવો અને તેને આખા ઘરમાં છાંટી દો. આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે અને સુખ શાંતિ સ્થાપિત થાય છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે તો ઉપાયથી તેની પણ અસર ખતમ થાય છે. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવી અને ઘરમાં છાંટી દેવી. રાહુ અને કેતુના દોષ દૂર કરવા હોય અથવા તો શનિની મહાદશાના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો આ ઉપાય કરવો. તેના માટે 1 મુઠ્ઠી રાખ લઈ આવો અને શિવલિંગ પર ચડાવો. ઘરમાં પૈસામાં વૃદ્ધિ થાય તે માટે હોલિકા દહનની રાખનો આ ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહનની રાખ લઈ આવી અને તેને એક લાલ કપડામાં મૂકવી. તેની સાથે તાંબાનો એક એવો સિક્કો રાખવો જેમાં 1 કાણું હોય. આ વસ્તુને તિજોરીમાં રાખી દેવાથી ધનની આવક વધે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘરમાં વધી ગયો હોય તો હોલિકા દહનની રાખ શુભ માનવામાં આવે છે. હોલિકા દહનની રાખમાં નમક અને રાઈ ઉમેરીને ઘરની કોઈ એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈની નજર ન પડે. આમ કરવાથી ઘરમાં લાગેલો નજર દોષ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો તેના માથા પરથી આ રાખને 7 વખત ઉતારીને 4 રસ્તા પર ફેંકી દો.
ઘરમાં જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તો આ ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવો. ત્યાર પછી નિયમિત રીતે આંત રાખવાથી માથા પર તિલક કરવું. આમ કરવાથી બીમારીની અસર દૂર થવા લાગે છે. ગ્રહોની ખરાબ પ્રભાવ દૂર કરવા માટે હોલિકા દહનની રાખને બીજા દિવસે સ્નાન કરવાના પાણીમાં ઉમેરો અને પછી તેનાથી સ્નાન કરો. તેનાથી માનસિક, આર્થિક અને શારીરિક ફાયદો થાય છે. વેપારમાં નુકસાન જતું હોય તો આ ઉપાય કરવો. હોલિકા દહનની રાખ લઈને તેને એક પોટલીમાં બાંધીને દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજાની ઉપર લટકાવી દો. આમ કરવાથી બિઝનેસમાં નફો થવા લાગશે. આપેલું ધન પાછું મેળવવા. જો કોઈ વ્યક્તિ આપેલું ધન પાછું ન આપી રહ્યો હોય તો તમે હોળી દહનના સ્થાને દાડમની લાકડી પર તેનું નામ લખી હોલિકા માતાથી પોતાના ધન પાછું મેળવવાનું નિવેદન કરતા તેના નામ પર ગુલાલ છાંટો. આ ઉપાયથી તમારું ધન પાછું મળી જશે. દુશ્મનાવટ ખતમ કરવા. જો તમે કોઈ વ્યક્તિ સાથે દુશ્મનાવટ ખતમ કરવા ઈચ્છો છો તો હોલિકા દહનના આગલા દિવસે તે સ્થાને રાત્રે 12 વાગે જઈ હોળીના સ્થાને દાડમની લાકડીથી તેનું નામ લખી ડાબા હાથથી તેને લૂછી દો અને તે જગ્યાની થોડી રાખ લાવી બીજા દિવસે તે વ્યક્તિના માથા પર નાખો. આમ કરવાથી તે વ્યક્તિ સાથે દુશ્મનાવટ ખતમ થાય છે. વાસ્તુ દોષના નિવારણ માટે. હોળી દહનના આગલા દિવસે તમે પોતાના ઈષ્ટદેવને ગુલાલ અર્પણ કરો અને પોતાના ઘરના ઈશાન કોણ પર પૂજન કરી ગુલાલ ચડાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ ખતમ થાય છે. ભયમાંથી મુક્તિ. જો કોઈ વ્યક્તિ પર ભયની છાયા હોય તો હોળી પર એક નાળિયેર, એક જોડી લવિંગ અને પીળી સરસવ આ બધી જ વસ્તુઓ લઈ પીડિત વ્યક્તિની ઉપરથી 21 વખત ઉતારી અગ્નિમાં નાખી દેવી, જેનાથી દુષ્પ્રભાવ ખતમ થાય છે. આર્થિક પડતી માટે. જો તમે વારંવાર આર્થિક પડતીનો સામનો કરી રહ્યા હો તો તમે હોલિકા દહનની સાંજે તમારા મુખ્ય દરવાજા પર 2 મુખી લોટનો દીપક બનાવો. મુખ્ય દરવાજે થોડો ગુલાલ છાંટી દીપક પ્રગટાવો. દીવો બળવાની સાથે જ માનસિક રૂપે આર્થિક હાનિ દૂર થવાનું નિવેદન કરવું જોઈએ. નજર દોષમાંથી મુક્તિ મેળવવા. જો કોઈ બાળક કે મોટાને વારંવાર નજર લાગતી હોય તો હોળી દહનના સમયે દેશી ઘી, લવિંગ, પતાસું અને પાન આ તમામ વસ્તુઓ હોળીમાં બાળવા દેવી. બીજા દિવસે આ રાખને ત્રાંબા કે ચાંદીના લોકેટમાં ભળી કાળા દોરામાં બાંધી ગળામાં ધારણ કરવાથી નજર દોષમાંથી મુક્તિ મળે છે.